હેલો ફ્રેન્ડ્સ, અત્યાર સુધી આપણે એક્ટિવ વોઇસ પરથી પેસિવ વોઇસ શીખ્યા. આજે આપણે પેસિવ વોઇસના વાક્ય પરથી એક્ટિવ વોઇસના વાક્ય બનાવીશું. પહેલું વાક્ય છે કાર્સ આર પ્રોડ્યુસ્ડ ઇન ધીસ ફેક્ટરી. તો જે કાર છે એ ફેક્ટરીમાં પ્રોડ્યુસ થાય છે. તો કોના? કાર જાતે તો થવાની નથી. કોના દ્વારા થાય છે? તો લોકો દ્વારા, પીપલ. તેમાં કામ કરતા જે કર્મચારીઓ છે એ કારનું પ્રોડક્શન કરે છે. તો પીપલ પ્રોડ્યુસ, અહીંયા આર પ્રોડ્યુસ આપ્યું છે એનો મતલબ કે તે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં છે, સાદા વર્તમાન કાળમાં. એટલે પીપલ આવે, બહુવચન છે એટલે પ્રોડ્યુસ થશે. તો પીપલ પ્રોડ્યુસ કાર્સ ઇન ધ ફેક્ટરી. આ રીતે વાક્ય બનશે. બીજું વાક્ય જોઈએ. કેરેટ્સ આર ગ્રોનું ભૂતકૃદન છે ગ્રોન ઇન હિઝ ફિલ્ડ. તો કોના ખેતરમાં ગાજર છે તે ઉગ્યા છે? તો ધ ફાર્મર્સ. કોના દ્વારા ઉગાડવામાં આવે છે? ફાર્મર્સ દ્વારા. તો ધ ફાર્મર્સ ગ્રોઝ. એસ લાગ્યો કારણ કે અહીંયા ફાર્મર છે, ખેડૂત. ધ ફાર્મર કેરેટ્સ ઇન હિઝ ફિલ્ડ. આ રીતે વાક્ય બનશે. ત્રીજું વાક્ય જોઈએ. હર કાઉ. હર એટલે કોની? ગાય. તો હર કાઉ ઇઝ મિલ્ક્ડ ટ્વાઇસ અ ડે. તો કોની ગાય છે તે દિવસમાં 2 વાર દૂધ આપે છે. તો અહીંયા તમારે નામ લખવું પડશે. તો કરતા લખવો પડશે. તો અહીંયા લખ્યું છે મિસિસ પટેલ. તો કોઈ પણ લખી શકાય. મિસિસ પટેલ મિલ્ક્સ. અહીંયા મિસિસ પટેલ આપવામાં આવ્યું છે એટલે ત્રીજો પુરુષ એકવચને ક્રિયાપદને એસ લાગે એટલે મિસિસ પટેલ મિલ્ક્સ હર કાઉ ટ્વાઇસ અ ડે. ટ્વાઇસ અ ડે. ડાયના ઇઝ લવ્ડ એન્ડ રિસ્પેક્ટેડ. તો ડાયના કોના દ્વારા કહે છે? આદર પામે છે અને તેના ચાહક છે. લવ્ડ, એને ચાહે છે. તો એવરીવન. જો માનો કે કોઈ કરતા તમને ન આવડતો હોય તો તમે એવરીવન અને એવરીબડી છે તે લખી શકો. તો એવરીવન ઇન ધીસ ક્લાસ. એવરીવન ઇન ધીસ ક્લાસ લવ્સ. અહીંયા ડાયના છે એટલે ત્રીજો પુરુષ એકવચને એસ લાગે. લવ્સ એન્ડ રિસ્પેક્ટેડ ડાયના. આગળ જોઈએ. ટીવી સિરીઝ આર વોચ એટ હોમ. કોના દ્વારા કહે છે ટીવી સિરીઝ દેખાઈ રહી છે, જોવાઈ રહી છે? તો કોણ જોવે? તો કે છે મોસ્ટ વિમેન. મોસ્ટ વિમેન વોચ. અહીંયા સાદો આર વોચ આપવામાં આવ્યું છે એટલે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ છે. તો એનું જે મૂળરૂપ છે તે શું થશે? વોચ. કારણ કે અહીંયા વિમેન બહુવચન આપ્યું એટલે વોચ છે. ખાલી વુમન આપ્યું હોત તો વોચિસ કરત. તો મોસ્ટ વિમેન વોચ ટીવી સિરીઝ એટ હોમ. અહીંયા લખ્યું છે મોર એન્ડ મોર ટ્રીઝ આર કટ ડાઉન એવરી ડે. વધારે ને વધારે વૃક્ષો છે એ દરરોજ કપાઈ રહ્યા છે. તો વૃક્ષ જાતે તો કપાવવાનું નથી, કોઈના દ્વારા કપાવવાનું છે. તો કોણ કાપે છે? તો કે છે લોકો, પીપલ. પીપલ કટ ડાઉન. પીપલ કટ ડાઉન મોર એન્ડ મોર ટ્રીઝ. મોર એન્ડ મોર ટ્રીઝ અહીંયા લખ્યું છે એવરી ડે. તો આપણે પણ લખીશું એવરી ડે. કોના દ્વારા કપાય છે? તો કે છે લોકો દ્વારા. તો પીપલ કટ ડાઉન મોર એન્ડ મોર ટ્રીઝ એવરી ડે. થીવ્સ એન્ડ રોબર્સ આર કોટ. ચોર અને ડાકુઓ કોના દ્વારા પકડાયા? તો પોલીસમેન દ્વારા. એનો કરતા કોણ છે? પોલીસમેન. તો પોલીસમેન કોટ છે, આર કોટ. બરાબર. તો એ સાદા વર્તમાન કાળમાં છે તો એનું શું થઈ જાય? કેચ થઈ જાય. અહીંયા એમઈએન આપ્યું છે. બાકી પોલીસમેન એમઈએન હોત તો કેચીસ થઈ જાત. તો પોલીસમેન કેચ એન્ડ અરેસ્ટ થીવ્સ એન્ડ રોબર્સ. ધ પ્રેસિડેન્ટ વોઝ ઇલેક્ટેડ બાય ધ પીપલ. તો બાય ધ પીપલ જે છે બરાબર તે શું થશે? કર્તા બનશે. આ કર્મ છે તે શું થઈ જશે? કર્તા બની જશે. ધ પીપલ
વોઝ ઇલેક્ટેડ છે એટલે સાદો ભૂતકાળ છે, તેનું ઇલેક્ટેડ, અને ઇલેક્ટેડનું આપણે કરવા જઈએ તો વોઝ ઇલેક્ટેડ થઈ જાય. તો ધ પીપલ ઇલેક્ટેડ ધ પ્રેસિડેન્ટ. ધ ચાઇલ્ડ વોઝ હિટ બાય અ કાર. બાળક છે તે કારથી ઘવાયું. તો અ કાર એને આપણે કરતા બનાવશું. અ કાર અહીંયા વોઝ હિટ આપ્યું છે એટલે સિમ્પલ પાસ્ટ ટેન્સ છે, તો એનું હિટ થશે. અ કાર વોઝ નીકળી જશે, વોઝ અને વેર નીકળી જાય. અ કાર હિટ ધ ચાઇલ્ડ. માય વોલેટ વોઝ સ્ટોલન. વોઝ સ્ટોલન સિમ્પલ પાસ્ટ ટેન્સ, લાસ્ટ વીક. તો કોના દ્વારા ચોરાયું? તો અહીંયા આપણે કરતા ખબર નથી, તો સમવન. સમવન ભૂતકાળ છે એટલે લખીશું સ્ટોલ. માય વોલેટ, સ્ટોલનું આપણે જ્યારે કરતા હતા, માનો કે સમવન સ્ટોલ માય વોલેટ, તો માય વોલેટ વોઝ સ્ટોલન લાસ્ટ વીક, તો એનું આપણે અહીંયા કરી દઉં સમવન. તો સમવન સ્ટોલ, સ્ટોલનું ભૂતકૃતન થઈ જાય સ્ટોલન, તો સમવન સ્ટોલ માય વોલેટ. I was told that you like movies. I was told that you like movies. તો someone કોણે કહી વાર્તા? તો કહેજો someone told me that you like movie. The kangaroo is found in Australia. કાંગારૂ છે તે ઓસ્ટ્રેલિયામાં જોવા મળે છે. તો કોના દ્વારા જોવાય છે? તો લોકો દ્વારા જોવા મળે છે. તો કહે છે પીપલ ફાઇન્ડ. ઇઝ ફાઉન્ડ છે એ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, તેનું ફાઇન્ડ થઈ જાય અને ઇઝ લાગે, તો ફાઇન્ડ ઇઝ ફાઉન્ડ, ફાઇન્ડનું થઈ જાય ઇઝ ફાઉન્ડ. એવી રીતે જ્યારે ઇઝ ફાઉન્ડ આપ્યું તેનું થઈ જાય ફાઇન્ડ. પીપલ બહુવચનમાં છે એટલે ફાઇન્ડ આવશે. તો પીપલ ફાઇન્ડ કાંગારૂ ઇન ઓસ્ટ્રેલિયા. ધ લાયન્સ વેર ફેડ ઇન ધ ઝૂ. પ્રાણી સંગ્રહાલયમાં કોના દ્વારા સિંહોને ખવડાવાય છે? તો એનો જે કીપર હોય તેના દ્વારા. તો કીપર વેર ફેડ છે તેનું ભૂતકાળ થશે ફેડ, અને ફેડ આપ્યું હોય તેનું આપણે જ્યારે કરીએ છીએ ત્યારે એનું પાસ્ટ પાર્ટિસિપલ થઈ જાય ફેડ. તો વેર ફેડ અહીંયા આવશે ધ કીપર ફેડ ધ લાયન્સ ઇન ધ ઝૂ. એટલે આ છે કર્તા, ફેડ છે ક્રિયાપદ ને ધ લાયન્સ છે તે કર્મ. તો અહીંયા આપણે ધ કીપર એ કર્તા થશે, ફેડ ધ લાયન જે કરતા છે તે કર્મ થશે ઇન ધ ઝૂ. ઇંગ્લિશ ઇઝ સ્પોકન ઓલ ઓવર ધ વર્લ્ડ. તો ઇંગ્લિશ છે પોતે ભાષા છે, એ તો બોલવાની નથી, કોઈના દ્વારા બોલાવવાની છે. ઇંગ્લિશ ઇઝ સ્પોકન ઓલ ઓવર ધ વર્લ્ડ. ઇંગ્લિશ આખા વિશ્વમાં બોલાય છે, પણ કોના દ્વારા બોલાય છે? તો કે લોકો દ્વારા. તો પીપલ. ઇઝ સ્પોકન આપ્યું છે એટલે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ છે, તેનું સ્પીક થઈ જશે, કારણ કે પીપલ આપ્યું છે તો અહીંયા બહુવચન છે એટલે સ્પીક. તો પીપલ સ્પીક, આ જે કરતા છે એને આપણે કર્મ બનાવી દીધો ઇંગ્લિશ ઓલ ઓવર ધ વર્લ્ડ. રાઈસ ઇઝ ઇટન ઇન મદ્રાસ. જે ચોખા છે, ભાત છે તે મદ્રાસમાં ખવાય છે. તો ચોખા પોતે તો ખાવાના નથી, કોઈના દ્વારા ખવાવાના છે. તો કોણ ખાય છે? તો મદ્રાસના લોકો, મદ્રાસી. તો કે છે મદ્રાસી, અહીંયા ઇઝ ઇટન આપ્યું છે એટલે સાદો વર્તમાન કાળ છે, તેનું ઇટ્સ થઈ જાય મદ્રાસી. તો ત્રીજો પુરુષ એક વચન, તો ઇટ્સ થઈ ગયું. તો મદ્રાસી ઇટ્સ, આ જે કરતા છે એને આપણે કર્મ બનાવ્યું. રાઈસ ઇન મદ્રાસ. ઇઝ હી પનિશ્ડ બાય ધ પ્રિન્સિપાલ. તો આપણે જ્યારે એક્ટિવનું પેસિવ કરતા તો આપણે એને વાક્ય આવું આપવામાં આવતું કે ડઝ ધ પ્રિન્સિપાલ પનિશિંગ, અને એના પરથી આપણે વાક્ય બનાવતા કે ભાઈ અહીં હીમ આપ્યું છે તેનું હી થાય, તો હીની આગળ કયો ક્રિયાપદ લાગે? તો ઇઝ. એવી રીતે અહીંયા ઇઝ આવ્યો છે, પછી ઈ આવતું, પછી પનિશ્ડ બાય પ્રિન્સિપાલ. તો એ જ રીતે આપણે જ્યારે હી આવે, અહીંયા ધ પ્રિન્સિપાલ છે તો એ ત્રીજો પુરુષ એક વચન, તો એને ડઝ લાગે તેની આગળ ક્રિયાપદ. તો ડઝ ધ પ્રિન્સિપાલ, અહીંયા ઇઝ છે એનો મતલબ કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ છે, તો પનિશ. ડઝ ધ પ્રિન્સિપાલ, પણ ડઝ આગળ લાગે એટલે ક્રિયાપદની એસ કે યસ લાગે નહીં. તો ડઝ ધ પ્રિન્સિપાલ પનિશ, અહીંયા હી આપ્યું છે એનું કર્મ વિભક્તિ થઈ જશે હિમ. પાછળ પ્રશ્નાર્થ. બાય હુમ, જેવી રીતે હુવાળા વાક્ય કરતા હતા તો આપણે બાય હુમથી શરૂઆત કરતા હતા, તો અત્યારે આપણે બાય હુમ આપ્યું છે તો બાય હુમનું થશે હુ. હુ અહીંયા રિટર્ન છે તો રાઇટનું રિટર્ન થાય, તો આપણે અહીંયા હુ આપ્યું હોય તો અહીંયા આપણે શું કરવાનું? એસ લગાવે, રાઇટ્સ
હુ રાઇટ્સ ધીસ સેન્ટેન્સ. હવે આ જ વાક્યને માનો કે અહીં આપણે આપી દીધું છે આ હુ રાઇટ્સ ધીસ સેન્ટેન્સ. હવે એનું આપણે પેસિવ કરવું હોય તો હુંનું શું કરશું? બાય હોમ કરીશું. બાય હોમ પછી અહીંયા ધીસ સેન્ટેન્સ આપ્યું છે તો એની આગળ ઇઝ આવશે. ઇઝ ધીસ સેન્ટેન્સ. અને જે રિટર્ન છે આપણે રાઇટ્સ છે એનું આપણે શું કરતા હતા? રિટર્ન કરતા. એવી રીતે અત્યારે આપણે પેસિવ આપ્યું છે અને એનું એક્ટિવ કરવાનું હોય તો બાય હોમ આપ્યું હોય તો આપણે એનું હું કરી દઈશું? રિટર્ન છે એનું મૂળરૂપ આવી જશે રાઇટ્સ અને ધીસ સેન્ટેન્સ. છેલ્લું વાક્ય વોટ ઇઝ ગિવન બાય ધ પ્રિસ્ટ. તો વોટ અહીંયા ધ પ્રિસ્ટ આપ્યું છે એટલે આવશે ડઝ. વોટ ડઝ ધ પ્રિસ્ટ. આ ગિવન છે એ ભૂતકૃદન છે તો એનું મૂળરૂપ થઈ જશે ગીવ. વોટ ડઝ ધ પ્રિસ્ટ ગીવ ક્વેશ્ચન. તો આ રીતે આપણે પેસિવના વાક્ય પરથી એક્ટિવના વાક્ય શીખ્યા.